ગુજરાતમાં આપનું સ્વાગત છે। રખિયાલમાં શ્રી બાણેશ્વરી જોગમાયા માતાજીનો સોનપાઠ મહોત્સવ 4 દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં રામીની ચાલીસામાં આવેલી શ્રી જોગમાયા ધામ ખાતે શ્રી બાણેશ્વરી જોગમાયા માતાજીનો સોનપાઠ મહોત્સવ તારીખ 29 માર્ચથી 22 માર્ચ દરમિયાન ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા સાથે ભવ્ય રીતે યોજાયો, સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ 4 દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તારીખ 17 માર્ચે સત્યનારાયણ કથાથી મહોત્સવનો શુભ પ્રારંભ થયો હતો। ત્યારબાદ તારીખ 20 માર્ચે આનંદમય ગરબાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। તારીખ 21 માર્ચે સવારના વસ્ત્રોની મહાપૂજા તેમજ સાંજે સુંદરકાંડ પાઠનું આયોજન થયું હતું, જેનાથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું। અંતિમ દિવસે તારીખ 22 માર્ચે નવચંડી મહાયજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી અને શ્રીફળ હોમ જેવા ધાર્મિક વિધિઓ યોજાઈ હતી। ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। આ મહોત્સવમાં મહંત રાજેન્દ્રદાસ મહારાજ, જગતગુરુ દિલીપ દેવાચાર્ય મહારાજ અને મહામંડલેશ્વર લક્ષ્મણદાસ મહારાજ જેવા ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું। ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, પૂર્વ ધારાસભ્ય હિંમતભાઈ પટેલ, ભાસ્કરભાઈ ભટ્ટ અને ડૉક્ટર હસમુખભાઈ સોની હાજર હતા। મહોત્સવના સફળ આયોજન માટે માય ભક્ત ભરત પ્રજાપતિ અને સમગ્ર આયોજન સમિતિએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને ભક્તોના ઉમળકાભેર સહભાગિતાને કારણે મહોત્સવ ભવ્યતા સાથે પૂર્ણ થયો। મારું નામ બલરાજ ચીકની, હું બ્રહ્માણી જોગમાયા ધામનો એક ટ્રસ્ટી તરીકે વર્ક કરું છું। આ સંસ્થા અમારી 27 વર્ષથી કામ કરે છે। ભક્તો આવે છે, એમની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવે છે। દર અમાસે પૂનમે અહીંયા ખૂબ વસ્તી આવે છે, ખૂબ પ્રસાદી લેવાય છે, બધાને સંતોષકારક અહીંયા એમની મનોકામનાઓ પૂરી થાય છે। આજનો પાટોત્સવ છે, કેટલા લોકો હાજર રહેશે, કઈ રીતનો કાર્યક્રમ? આજનો અમારો આ મંદિરનો આ સ્થળ પરનો 9મો પાટોત્સવ છે। અમે આજે લગભગ 7 થી 8 હજાર લોકોનું પ્રસાદીનો પ્રોગ્રામ છે। અહીંયા 7 થી 8 હજાર લોકો દર્શન કરવા આવશે અને બધા આજે ખૂબ ઉત્સાહથી પ્રસાદી લઈને અહીંયાથી નીકળશે। કેટલા લોકો અંદાજિત હાજર રહેશે મંદિરના પ્રસાદ માટે? મંદિરના પ્રસાદ માટે લગભગ 7 થી 8 હજાર લોકો અહીંયા હાજર રહેશે। મારું નામ બલરાજ ચીકની, હું જોગમાયા બ્રહ્માણી ધામનો એક ટ્રસ્ટી તરીકે વર્ક કરું છું। છેલ્લા 27 વર્ષથી આ મંદિર સ્થાપિત છે। અહીંયા અમે લોકો દર વર્ષે પાટોત્સવ ઉજવીએ છીએ। ચૈત્ર માસની 14ના દિવસે પાટોત્સવ ઉજવીએ છીએ અને અહીંની વસ્તી લગભગ દર વર્ષે 5 થી 7 હજાર વસ્તી જમવાના પ્રસાદી લે છે અને દર્શન કરવા અહીંયા આવે છે। દરેક નેતાગણ, બીજા સામાજિક કાર્યકર્તાઓ, આજુબાજુના સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓ પણ અહીંયા આવતા હોય છે, દર્શનો કરતા હોય છે અને ખૂબ આનંદથી પ્રસાદી લઈને અમારા મંદિર માટેનું વ્યવસ્થા કરે છે અને સ્થાપિત કરે છે। ખાસ કરીને શું છે મંદિરનો ઇતિહાસ, કઈ રીતનો છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે? અમારું મંદિર આ મંદિર 9 વર્ષ જૂનું છે, પણ આ સ્થાપના અમે 27 વર્ષ પહેલાં કરેલી છે। ત્યાંથી અમે લોકો બ્રહ્માણી ધામનો કરી રહ્યા છીએ। 1996 સાલથી અમે આ માતાજીની પ્રતિષ્ઠા કરી અને માતાજીનો અવસર ઉજવીએ છીએ। ચૈત્ર મહિનાની બીજથી ચાલુ થાય છે અમારો પ્રોગ્રામો। તો ચૈત્ર મહિનાના 4 દિવસ સુધી અમે પ્રોગ્રામો કરીએ છીએ અને જોગમાયાના આશીર્વાદથી બહુ મોટો ફંક્શનનો બહુ મોટો આશીર્વાદ માતાજીના ભક્તો ઉપર બહુ પડે છે અને માતાજી એમની મનોકામના પૂરી કરે છે। જે આશીર્વાદ લેવા આવે છે એને માતાજી આશીર્વાદ પૂરી કરે છે। અમારી બાણેશ્વરી જોગમાયા, એની જોડે લાલભાઈ ફૂલભાઈ બી માતા છે, અમારી જોગણી માતા છે। આ અમારું મંડળ છે। અમારા મંડળ ધીરે ધીરે માતાજીની જે બને યથાશક્તિ પ્રમાણે ફૂલની પોખડીથી માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજી એમના આશીર્વાદ 12 મહિનાની ખમાક્યા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।